નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। આપણે આ વિડીયોની અંદર જોવાનું છે કે 8મો ગ્રેડ પે લાગશે તો લોકોને શું શું ફાયદો થશે તે આપણે આગળ જોઈએ। તો 8મા ગ્રેડ પે અંગે મોટા સમાચાર અને પેન્શન અને પગારમાં વધારો થશે તેવા સમાચાર આવી રહ્યા છે, જેની અંદર 8મા ગ્રેડ પેની કેન્દ્ર સરકારે આપી મંજૂરી। ક્યારથી લાગુ થશે? 50 લાખ કર્મચારીઓ અને 65 લાખ પેન્શન ધારકોને ફાયદો થશે। કેટલો પગાર વધશે અને કયા મહિનાથી વધશે? આ બધી માહિતી માટે આપણે વિડીયોમાં આગળ સુધી બન્યા રહીએ। હાલ 8મા ગ્રેડ પે કમિશનને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે, જે આપણે જોઈએ કે 8મો ગ્રેડ પે ક્યારથી લાગુ થશે। જે આપણે જોઈએ કે હાલમાં ઓક્ટોબર 2025માં કેન્દ્રીય કેબિનેટમાં 8મા પગાર પંચ વિશેના શરતોની મંજૂરી આપી દીધી છે। અપેક્ષિત તારીખ છે કે 8મો ગ્રેડ પે જાન્યુઆરી 2026માં લાગુ થઈ જશે। આ પગાર 18 મહિનાની અંદર રજૂ કરવાનો હોય છે, જોકે તેનો અમલ 1 જાન્યુઆરી 2000થી થશે તેવી માહિતી મળી રહી છે। 8મો ગ્રેડ પે લાગશે તો કેવા ફાયદા થશે? જે આપણે જોઈએ કે 8મા ગ્રેડ પે લાગવાથી કેન્દ્ર સરકારના કર્મચારી અને પેન્શન ધારકોને ઘણા બધા ફાયદા થશે। જે આપણે જોઈએ તો ફીડમેટ ફેક્ટર એટલે કે પગાર વધારાનો મુખ્ય આધાર ફીડમેટ ફેક્ટર છે। અહેવાલ મુજબ ફીડમેટ ફેક્ટર લગભગ 2.86 સુધી વધવાની શક્યતાઓ છે। જો આ લાગુ થાય તો લેવલ 1 એટલે કે પટ્ટાવાળાના કર્મચારીઓનો મૂળ પગાર જે 18,000 હોય છે, જે વધીને 51,780 રૂપિયા થઈ શકે તેવી માહિતી મળી રહી છે। અને જે કર્મચારીઓ નિવૃત્ત થઈ ગયા છે તેમને પેન્શન કેટલું મળશે? જે આપણે જોઈએ તો અંદાજિત લઘુત્તમ પેન્શન જે લોકોનું 9,000 રૂપિયા હતું તેને વધીને 25,440 રૂપિયા પેન્શન મળી શકે છે। અને આપણે જોઈએ તો ભથ્થાઓ જેમ કે મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ, નવા પગાર પંચની મોંઘવારી ભથ્થું બેઝિક પગારમાં મર્જ થઈ જશે અને ત્યારબાદ નવા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના આધારે તેની ગણતરી ફરી શરૂ થશે। મકાન ભાડા ભથ્થું, ટ્રાન્સપોર્ટ એલાઉન્સ અને અન્ય ભથ્થાઓના પણ દરોમાં સુધારો થશે। અને અન્ય ફાયદા જોઈએ તો આ પંચ કેન્દ્ર સરકારના કર્મચારીઓની સેવા શરતો, પગાર માળખાની સમાનતા અને કાર્ય કરવાની પરિસ્થિતિઓનું મૂલ્યાંકન કરશે અને તેમાં સુધારો પણ કરશે અને ભલામણ કરશે। તેનાથી આશરે 50 લાખથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને 70 લાખથી વધુ પેન્શન ધારકોને સીધો લાભ થશે। અહીં આપેલ પગાર વધારાની ગણતરી હાલ મીડિયાના અહેવાલો પર આધારિત છે, સંભવિત અંદાજો છે। 8મા પગાર પંચની અંતિમ ભલામણો સરકારના નિર્ણયો જ આખરી ગણાશે, એટલે કે સરકાર જ કહી શકે છે કે 8મો પગાર પેમાં કેટલો પગાર વધી શકે છે। તમે જોઈ શકો છો કે જો 8મો પગાર લાગુ થશે તો પગાર કેટલો થશે, એટલે કે 7મો પગાર પંચ જેની અંદર 18,000 એટલે કે બેઝિક સેલેરી જે લોકોની 18,000 છે તેમનો 8મો પગાર પંચ લાગુ થતાં તેમની છે બેઝિક સેલેરી 44,280 રૂપિયા થઈ જશે। એવી રીતે લેવલ 2ના અધિકારીઓ જેમની સેલેરી 19,900 રૂપિયા છે તેમનું સેલેરી 48,974 રૂપિયા થઈ જશે। એવી જ રીતે લેવલ 3 એમ અલગ અલગ લેવલમાં તેમની સેલેરીમાં વધારો થશે। આમ તમે જોઈ શકો છો કે લેવલ 18 સુધીના પગાર વધારાની માહિતી અહીં આપેલી છે। મિનિમમ બેઝિક પગાર વધારો 44,280 રૂપિયા થશે, એટલે કે પગાર વધારો ફિટમેન્ટ ફેક્ટર જે 2.46ના આધારે છે।